એટલું સુંદર વાતાવરણ છે, એકદમ વાડી વિસ્તાર. અને વાડી વિસ્તારમાં સરસ મજાનું જમણવાર છે. તડકો તડકો, પેલું જમણવાર સોડાય નહીં, કારણ કે આમાં પાછો આજ રવિવાર. જો આ જમણવાર સ્વરૂપ. પણ ધન્યવાદ દેવો પડે આ લોકોને. મજૂરી કરે, દાડી કરે, પણ 500 રૂપિયા દાડી દેતા પણ બિચારાને હાન થાય કાં મીણ કેવારી દે. આ લોકોની સેવાય ગણાય અને દાડી ગણાય. 500 રૂપિયામાં સેવા જ ગણાય. 500 હું માણા કાઢી લે અત્યારે તડકાનું જ. આ લોકોને ગમે ના જાય. વાસણવાળાને કોઈ સાયો જ કરી દે નહીં. જો મંડ્યું થાળી કે થાળી આવવા. ખાઈ પીને નિરાતે ઉતાર્યો. ભૂખ એટલી લાગી હતી ને કે ન પૂછો વાત. હવે વેફર ફૂકાઈ હોત ગઈ. એક કલર કર્યો કબાટને, તો કબાટમાં જ નાખી દીધી. અમાય જાડું પાથરીને 2, આ 3, આ 4, આ 5 આ ફૂકાઈ ગઈ. હવાઈ ગયા થયા સવારના. અને એમાંય પાછું આજે રવિવાર એટલે શ્રીમત છે, તો હગાવાલાને મળીએ અને શ્રીમતનું કાંઈક કામ વિધિ જે કાંઈ હોય તે વ્યવહારમાં રહી અને આગળ કાંઈક વિડીયોને વધારશું. હું કહેતી ને વાડીએ જશું હગાવાલા મળશું, પણ હગાવાલામાં છોકરીઓ છે, આ બેની દીકરીઓ. હવે પ્રસંગ હોય ત્યારે હારે થાય, પણ ફાટી નીકળ્યો તડકો ને માઇડ પોગાણે. હવે લાડવા તો કોણ જાણે કેમ ખવા છે, પણ હવે સેલા પેલા મૂકવા નથી, ખાવા જ છે. જો છોડી હું કહેતી હતી ને કે હગાવાલાના છોકરીઓ મળ્યું છે. આ છોકરી કીડી દે. આ ગાંધીનગર જવા દેવું. હવે કાંઈક જમવાનું કરીએ. જો કેટલી વેફર પાડેવાળી. જો 1 ખાટલો, 2 ખાટલા, 3 ખાટલા, 4 ખાટલા, 5 ખાટલા. મણની પાડેવાળી વહેલી જાગી. કેવી પાડી. જો બટાટાની વેફર અહીંયા પાડી, અહીંયા તપેલું કરીને. ઉનાળાની સિઝન શરૂ થઈ તો બટાટાની વેફર પાડી લીધી. કેટલી બધી પાડી. 2 ખાટલા, 3 ખાટલા, 4 ખાટલા. કામ કરવું ફટકીમ થઈ જાય, પણ ઉનાળાની સિઝન હાલે છે ને, એવું બધું ઉનાળામાં ભેગું કરી લેવું પડે ને પછી રહી જાય વસ્તુ વિનાના. પાણી આવ્યું હતું ને ડબલા ને ડબલ્યું ને બધું ભરી લીધું. હે વેફર ખાવાનું મન થઈ જાય તો મારા વાલીડા આવી જાજો સોલંકી હંસાબેનના ઘરે વેફર ખાવા. તો મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.